ભારતમાં સત્તાને સાચા પ્રશ્નો પૂછનાર નેહા સિંહ રાઠોડ અને માધરી કાકોટી વિરુદ્ધ એફઆઈઆર નોંધાણી। આ લોકતંત્ર છે તો તાનાશાહી કોને કહેવાય? ભારત ધીરે ધીરે તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે। સત્તામાં બેઠેલા લોકો વિરોધીઓને દબાવવા ખોટા કેસો કરે છે। અનેક મીડિયા સંસ્થાનો અને પત્રકારો વિરુદ્ધ ખોટા કેસો કરી અને તપાસના નામે કલાકો સુધી હેરાન કરવાનો આરોપ લાગ્યો। ગુજરાત મોડલ એટલે દાદાગીરીનું મોડલ, જે હાલમાં આખા દેશમાં લાગુ છે। સત્તાને સાચા પ્રશ્નો પૂછનાર જેલમાં જાય છે અને ગોદી મીડિયા ડોગી મીડિયાને મોજ। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર। આજે આપણે એક ખાસ એપિસોડ કરી રહ્યા છીએ, કેમ કે હું અત્યારની ભારતની જે સ્થિતિ છે એનામાં લોકતંત્ર છે એ માનવા માટે તૈયાર નથી થતો। આજે આપણે જોયું કે દેશમાં જે પણ સત્તાની સામે બોલે છે, એમની સામે સત્તાની સામે અવાજ ઉઠાવે છે, એમને ખૂબ જ ખરાબ હાલત કરી દેવામાં આવે છે। 4PM ન્યૂઝ એક દૈનિક અખબાર નીકળે છે અને એની જ એક યુટ્યુબ ચેનલ બનેલી છે 4PM, એને અચાનકથી સરકારે આજે બંધ કરી નાખી। એ જે ન્યૂઝ ચેનલ છે એના 70 લાખથી વધારે સબસ્ક્રાઇબર હતા અને એ હંમેશા સત્તાને પ્રશ્નો પૂછતી હતી। અતીતમાં આપણે જોયો છે કે એને જે પ્રશ્નો ઉપાડ્યા છે એ સત્તાની સામેના જ પ્રશ્નો છે। એ ન્યૂઝ ચેનલ જે હતી એનામાં જે નિષ્ણાતો આવતા એ પણ મોટા ભાગે સત્તાના જે કામો હતા એની આલોચના કરતા, પરંતુ એ હાલની સત્તામાં બેઠેલા લોકોને નથી પસંદ, એટલા માટે જ એ ન્યૂઝ ચેનલને અચાનકથી બંધ કરી દેવામાં આવી। આ એક પહેલો ઉદાહરણ નથી, આથી અગાઉ પણ ઘણા બધા એવા દાખલાઓ થયા છે, જેમાં આપને ખબર હશે કે એનડીટીવી અદાણી જૂથે કઈ રીતે વેચાતું લઈ લીધો, નિયમોનો વિરોધ કરી અને બજારમાંથી શેરો લઈ અને એક જ કંપનીમાં એક લિમિટથી વધારે એક જે ઘર છે એની હિસ્સો થયો જે નિયમોની વિરુદ્ધ છે, પરંતુ તેમ છતાં અદાણી હોવાથી એમના વિરુદ્ધ સેબીએ કોઈ કાર્યવાહી ન કરી અને બળજબરી કહીએ તો બળજબરી, પરંતુ અદાણીએ એનડીટીવી ઉપર કબજો કરી લીધો। એ કબજો કરવાથી પહેલે પણ તમને ખબર હશે કે જે પ્રણવ રોય અને રાધિકા રોય જે એમના ફાઉન્ડર હતા, એમના વિરુદ્ધ કેવા કેસો કરવામાં આવ્યા અને જ્યારે એનડીટીવી અદાણીને હસ્તક થઈ ગયેલું એના પછી એ તમામ કેસો પૂર્ણ થઈ ગયા હતા। તમને ખબર છે એનડીટીવી એટલે ન્યૂ દિલ્હી ટેલિવિઝન, જે શરૂઆત થયો ત્યારથી જ સત્તાની વિરોધમાં ઘણા બધા એમણે કાર્યક્રમો કર્યા અને ખાસ કરીને રવીશ કુમાર જ્યારે પ્રાઇમ ટાઈમ કરતા હતા ત્યારે એનડીટીવી સત્તાને ખૂબ જ અઘરા પ્રશ્નો પૂછતા હતા। 2014 સુધી તો એનડીટીવી ભાજપ સરકારને મીઠી લાગતી હતી, કેમ કે સત્તાની વિરોધમાં મોટા ભાગના કાર્યક્રમો હતા, પરંતુ 2014માં ડંકાપતિ દેશના શાસનમાં આવ્યા અને પછી એમને એનડીટીવી ખટકવા માંડ્યું, એટલે એનડીટીવીની કેવી હાલત કરી આપણે બધાએ જોઈ છે। હાલની તારીખમાં વાત કરીએ તો જે નેહા સિંહ રાઠોડ છે એમણે પણ સત્તાને ખૂબ જ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને ખાસ કરીને હાલમાં આતંકવાદી જે હુમલો થયો એને લઈને સત્તાને જ્યારે પ્રશ્નો પૂછ્યા ત્યારે સત્તાએ એમના વિરુદ્ધ એફઆઈઆર કરી અને એફઆઈઆર પણ દેશદ્રોહના ગુનામાં। જ્યારે આપણે અનેક વખત જોયું છે કે આ દેશમાં સત્તા સાથે અને જે આનુષંગિક સંસ્થાઓ છે એની સાથે જોડાયેલા લોકોએ પાકિસ્તાન અને આઈએસઆઈએસ ને ઘણી બધી જાણકારીઓ આપવાના આરોપમાં ગિરફ્તાર થયા છે, તેમના વિરુદ્ધ કેસો થયા છે, પરંતુ તેમના વિરુદ્ધ આજની તારીખમાં દેશદ્રોહના મામલાઓ નથી થયા, પરંતુ જે સત્તાને પ્રશ્ન પૂછે છે એમના વિરુદ્ધ જ દેશદ્રોહના મામલા થાય છે। ખાસ કરીને નેહા સિંહ રાઠોડ અને માધરી કાકોટી વિરુદ્ધ પણ ગુનાહો નોંધવામાં આવ્યા અને એમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ દબાવ જે સત્તાનો છે એના વશ થઈ અને પોલીસ આવી કાર્યવાહી કરે છે, પરંતુ પોલીસ એ કાર્યવાહીમાં કોઈ પણ લોકોને અંજામ સુધી નથી પહોંચાડી શકતી। એવા આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે। લોકોને ડરાવવા માટેના પ્રયત્નો કરે છે અને લોકોને આવી જ રીતે દબાવી અને સત્તા પોતાનો સુર લાંબો કરે છે, પરંતુ જો આ બધે આપણે જોતા હોઈએ ને તમે એમ કહેતા હો કે આ લોકતંત્ર છે, તો તાનાશાહીની વ્યાખ્યા શું છે? મારા મત મુજબ તાનાશાહી જ હાલમાં ભારતમાં છે અને લોકતંત્ર મને ક્યાંય દેખાતું નથી। તમે તમારા અભિપ્રાયો આપી શકો છો। આપણે ખબર છે કે આ અગાઉ પણ શૈલા રાશિદ વિરુદ્ધ દેશદ્રોહના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા અને અનેક એફઆઈઆરો કરવામાં આવી હતી,
પરંતુ સહેલા રશીદ અંતે એ સત્તાને શરણે થયા, એમનું ભાજપમાં જોડાણ થયું અને હાલમાં તમને ખબર હશે કે એમના વિરુદ્ધ જે એફઆઈઆર થઈ હતી એ એફઆઈઆરો રદ કરવામાં આવી અથવા તો એ એફઆઈઆરમાં કશું જ આગળ વધ્યું નહીં. એનો મતલબ સીધો એમ છે કે તમે સત્તાને કોઈ પ્રશ્ન ન પૂછો, સત્તા જે પણ કરે એ આપણે સ્વાભાવિક માનીને ચાલ્યા કરવાનું અને દેશમાં જે હાલમાં વાતાવરણ ખરાબ થયું છે એ ખરાબ વાતાવરણમાં જ જીવ્યા કરવાનું. તમને ધ્યાનમાં હશે કે આવા વાતાવરણને બગાડવામાં સૌથી મોટો જો રોલ રહ્યો હોય તો ગોદી મીડિયા અને ડોગી મીડિયાનો રહ્યો છે. ગોદી મીડિયા અને ડોગી મીડિયા સત્તાને પ્રશ્ન નથી પૂછી શકતી, પરિણામ સ્વરૂપે સત્તાની સાથે રહી અને જે આવા લોકો છે એમના વિરુદ્ધના અને હિન્દુ મુસલમાનના પ્રોપેગેન્ડા ચલાવી અને દેશનું વાતાવરણ કલુષિત કરે છે એ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. કેમ કે મીડિયાનો જે કામ છે એ કામ મીડિયા પ્રોપર રીતે નથી કરી શકી. પરિણામ સ્વરૂપે ભારતના લોકોને સાચી હકીકત નથી મળતી અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રોપેગેન્ડા સત્તા ચલાવે છે એને આગળ વધારી અને એક વ્યક્તિના મોબાઈલમાં આ પ્રોપેગેન્ડા પહોંચે છે અને સાચી વાત નથી પહોંચતી. પરિણામ સ્વરૂપે લોકો પણ આંખ બંધ કરી અને એવી જે સૂચનાઓ આવે છે અથવા એવા જે મેસેજ આવે છે એના ઉપર વિશ્વાસ કરી લે છે જે ગોદી મીડિયા અને ડોગી મીડિયા ફેલાવતું હોય છે. એ પણ હાલની સ્થિતિમાં ખૂબ જ ઘાતક દેશ માટે સાબિત થઈ શકે એમ છે. જોકે આ પરિસ્થિતિ નવી નથી. છેલ્લા 2 વર્ષ 3 વર્ષની વાત કરીએ તો અનેક જે મીડિયા ગ્રુપ છે એના વિરુદ્ધ પણ સરકારે દંડા ઉગામ્યા છે અને સાચી રીતે કે ખોટી રીતે એની મૂલ્યાંકન ન કરતા આપણે જોયું છે કે અનેક મીડિયા ગ્રુપોને સરકારે આવી જ રીતે પ્રતાડિત કર્યા છે અને એમના વિરુદ્ધ ઈડી છે કે સીબીઆઈ છે કે ઇન્કમ ટેક્સ છે કે ખોટી સાચી એફઆઈઆરો કરવી એવા અનેક કેસો કરી અને એમને દબાવવાના પ્રયાસ કર્યા છે. એ પણ આપણે ઘણી બધી વખત જોયું છે. જેમાં દૈનિક ભાસ્કર ગ્રુપને પણ હેરાન કરવાની વાત આવી, બીબીસી ની વાત આવી, ગુજરાત સમાચાર છે કે નવજીવન ન્યૂઝ છે, જેને પણ સત્તાને પ્રશ્નો પૂછ્યા છે એમના વિરુદ્ધ કોઈક ને કોઈક દંડો ઉગામવામાં સરકારે પાછાપાની કરી નથી અને પૂરા જોરશોરથી પ્રયાસો કરી અને દંડાના માધ્યમથી દબાવવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ અમુક મીડિયા ગ્રુપ આજની તારીખમાં પણ મજબૂતીથી ઉભા છે અને એ ક્યાર સુધી ઉભા રહેશે એ પણ એક પ્રશ્ન છે. કેમ કે હાલમાં જે સત્તામાં બેઠેલા લોકો છે એ તાનાશાહી ભર્યું વર્તન કરતા હોય તેવા આક્ષેપો થયા છે અને એટલા માટે જ આવા જે મીડિયા ગ્રુપો છે તેમને ભોગવવાનો વારો આવે છે. આપણે જોયું છે કે જે સત્તાની સાથે ચાપલુસી કરતા અનેક પત્રકારો છે તેમને 14 કરોડના પેકેજો મળે છે, પરંતુ જે સત્તાને વિરુદ્ધ પ્રશ્ન પૂછવા વાળા છે તેમના વિરુદ્ધ કેટલી એફઆઈઆરો થઈ છે, કેટલાય પત્રકારો વિરુદ્ધ ખોટી એફઆઈઆર થયેલી છે. ઘણા બધા મીડિયા ગ્રુપો છે એમના વિરુદ્ધ પણ એફઆઈઆરો થઈ છે. એનામાં ઘણા બધા નામોનો મેં આજે ઉલ્લેખ કર્યો. ભાસ્કર ગ્રુપ છે કે બીબીસી છે, ગુજરાત સમાચાર છે, નવજીવન ન્યૂઝ છે, વાયર છે, ન્યૂઝ લોન્ડ્રી છે, કેટલાય આપણે નામો લઈ શકીએ છીએ જેના સમાચારો અને જે તેમના જે રિપોર્ટ છે એ સત્તાને માફક નથી આવતા, એટલા માટે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. આમ પણ સરકારી પોપટ જે સંસ્થાઓ બની ગયેલી છે, ઈડી છે કે સીબીઆઈ છે કે ઇન્કમ ટેક્સ છે, એમની વિરુદ્ધ કોર્ટે કેવી ટિપ્પણીઓ કરેલી છે એ આપણે ખબર છે, એટલે એના વિશે વધારે વાત કરવી એ યોગ્ય નથી. પરંતુ જે ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ દ્વારા જે પણ કેસો કરવામાં આવ્યા છે એ કેસોમાં મોટા ભાગના રાજકીય કેસો 95% કેસો જે વિરોધીઓ છે તેમના ઉપર કરવામાં આવ્યા છે અને એ કેસો પૈકી પણ જો કન્વિક્શન રેટની વાત કરીએ તો 1 થી 1.5% જ કન્વિક્શન રેટ છે એ આપણે જાણ્યું છે. એટલે આ અત્યારે જે સત્તામાં બેઠેલા લોકો છે એમને વિરોધનો અવાજ બિલકુલ પસંદ નથી અને જે એમની સામે થશે એમના વિરુદ્ધ સત્તાનો દંડો ઉપાડી સાચી ખોટી રીતે હેરાન કરીને પ્રયત્ન કરી અને એમના અવાજો દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આવા દાખલાઓની વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ કલુષિત રહ્યો છે. તમને ખબર છે કે ગોધરા કાંડ બાદ જે પ્રશાંત દયાળ છે, જે કે ગુજરાતમાં પત્રકારિતાનો હિમાલય કહી શકાય, પ્રશાંત દયાળની કેવી હાલત કરી દીધી હતી સત્તાએ. જે જગ્યાએ તે રહેતા હોય ત્યાંના જ એસપી ફરિયાદી થાય અને 200 લોકો પોલીસ કર્મચારી એમના ઘરે આવીને જો તપાસો કરતા હોય તો એ સ્થિતિમાં જીવવું એ પ્રશાંત દયાળ જ જીવી શકે, કેમ કે સામાન્ય વ્યક્તિની એ હાલત નથી.
જો પ્રશાંત દયાળ જેવા દિગ્ગજ પત્રકારોની આવી હાલત થતી હોય તો સામાન્ય પત્રકારોને આ સત્તાવાળા કઈ રીતે સાંખી શકે? એટલે એમના વિરુદ્ધ પણ સાચા ખોટા કેસો કરવા અને ખૂબ જ હેરાન કરવો એ આ સત્તાનો હંમેશા માટે પ્રયાસ રહ્યો છે. માત્ર પ્રશાંત દયાળની જ વાત કરવામાં આવે એવું નથી, એના સિવાય પણ ગુજરાતનો આવો અનેક અતીત રહ્યો છે. ગુજરાત સમાચારની વાત કરીએ તો એમના વિરુદ્ધ પણ આવા કાવતરાઓ થઈ રહ્યા છે. જે સરકારની જાહેરાતો હોય, જાહેરાતો બંધ કરી દેવામાં આવે, એમને નાણાકીય રીતે એટલો ભીષમાં લેવામાં આવે કે એ અંતે યા તો સત્તાના શરણે થાય યા તો એમના ન્યૂઝ ચેનલો અથવા ન્યૂઝપેપરો બંધ કરી દે. આપણી પાસે તુષાર બસિયાનો પણ એક દાખલો છે કે તુષાર બસિયા વિરુદ્ધ એક FIR કરવામાં આવી પોસ્કોની કલમો હેઠળ. સુરતમાં એ ગુનો બન્યો તો તુષાર બસિયા પોતે અમદાવાદમાં હતા, તે છતાં એ પોસ્કોની FIR માં તુષાર બસિયાને આરોપી તરીકે દેખાડવામાં આવ્યો. હાલની જ વાત કરીએ તો તુષાર બસિયા જયારે બેટ દ્વારિકામાં જે મોટો ડેમોલેશન થયો હતો એના રિપોર્ટિંગ માટે ગયેલા હતા. રિપોર્ટિંગ તો ન કહી શકાય કેમ કે ડેમોલેશન થઈ ગયો હતો ને ત્યારબાદ ત્યાંના લોકોની કેવી હાલત હતી એ જાણવા માટે ગયા હતા, પરંતુ એમના મોબાઈલમાંથી તમામ વિડીયો ડિલીટ કરાવવામાં આવ્યા હતા અને એમને લીલે તોરણે જેમ જાન પાછી જાય એમ પાછા ધકેલી દેવામાં આવ્યા હતા. તો ગુજરાતનો આવો હંમેશા ઇતિહાસ રહ્યો છે કે ગુજરાતમાં જ્યારે જ્યારે પણ સત્તાને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્યારે એ લોકોનો સત્તાએ ગમે તેવી રીતે દમન કરીને એમને દબાવવાના પ્રયાસો કર્યા છે. પરંતુ ગુજરાતમાં જેમ કે ગુજરાત એ ગાંધીની ભૂમિ છે, ગુજરાત એ મીઠાના સત્યાગ્રહની ભૂમિ છે, ગુજરાત એ એક વિરોધની ભૂમિ છે, તો ગુજરાતમાંથી આવી અવાજો હંમેશા ઉઠતી રહી છે અને એ અંતે ક્રાંતિમાં પરિણમી છે. આવી સ્થિતિમાં આપણે એમ માનીએ કે લોકતંત્ર છે, તો હું બિલકુલ માનવા તૈયાર નથી કે હાલની તારીખમાં જો ભારતમાં લોકતંત્ર છે, જો આને તમે લોકતંત્ર કહેતા હો તો તાનાશાહીની વ્યાખ્યા શું છે એ મારે સમજવાની ખૂબ જ જરૂર છે. તો આપણે જોયું કે સમગ્ર ગુજરાત બાદ સમગ્ર દેશમાં પત્રકારો અને વિરોધના અવાજની કેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં જો દેશ આફો માનતો હોય કે ભારતમાં લોકતંત્ર છે, તો હું પૂછું છું કે જો આ લોકતંત્ર છે તો તાનાશાહીની વ્યાખ્યા શું છે? આજે ખાસ આ સમાચાર માટે કાળા શર્ટમાં મારે રેકોર્ડ કરવો પડ્યો છે. એ પણ દેશ માટે ખૂબ જ દુઃખદ વાત છે કેમ કે સત્તાની સામે વિરોધ કરવા જો રસ્તા ઉપર ઉતરીએ છીએ તો એમના વિરુદ્ધ FIR થાય છે અને જો સત્તાની સામે બોલવાવાળા કે લખવાવાળા હોય એમની વિરુદ્ધ પણ FIR થાય છે. માટે આ કાળો શર્ટ પહેરીને આજના સમાચારો પ્રસારિત કરવા પડે છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર. जिसका महल्ला तुम्हें ही जले, चंद लोगों की खुशियों को लेकर चले, वो जो साए में है मसलहत के पले, वो जो साए में है मसलहत के पले, ऐसे दस्तूर को सुबह बेनूर को मैं नहीं मानता, मैं नहीं जानता, ऐसे दस्तूर को सुबह बेनूर को मैं नहीं मानता, मैं नहीं जानता. मैं ही खाइफ नहीं तख्ते दार से, मैं भी मंसूर हूँ कह दो अगयार से, मैं भी खाइफ नहीं तख्ते दार से, मैं भी मंसूर हूँ कह दो अगयार से. क्यों डराते हो जिंदा की दीवार से, क्यों डराते हो, क्यों डराते हो जिंदा की दीवार से. जुल्म की बात को, जहल की रात को मैं नहीं मानता, मैं नहीं जानता, ऐसे दस्तूर को सुबह बेनूर को मैं नहीं मानता, मैं नहीं जानता. तुमने लूटा है
है सदियों हमारा सुकून, अब न हम पर चलेगा तुम्हारा फुसूं। तुमने लूटा है सदियों हमारा सुकून, अब न हम पर चलेगा तुम्हारा फुसूं। चारा गर दर्द मंदों के बनते हो क्यों, चारा गर दर्द मंदों के बनते हो क्यों। तुम नहीं चारागर कोई माने मगर, मैं नहीं मानता मैं नहीं जानता, ऐसे दस्तूर को सुबह बेनूर को मैं नहीं मानता मैं नहीं जानता। दीप जिसका महल्ला तुम्हें ही जले, चंद लोगों की खुशियों को लेकर चले। वो जो साए में हर मसलहत के पले, वो जो साए में हर मसलहत के पले, ऐसे दस्तूर को सुबह बेनूर को मैं नहीं मानता मैं नहीं जानता, ऐसे दस्तूर को सुबह बेनूर को मैं नहीं मानता मैं नहीं जानता, मैं नहीं मानता मैं नहीं जानता।